નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું સાંબેલાધાર વરસાદથી। સવારે 10 વાગ્યા સુધી મુશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સવારે 10 વાગ્યા સુધીમાં કચ્છમાં રેડ એલર્ટ છે, તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા ગમરોળશે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 25 જિલ્લામાં યલો એલર્ટ છે, તો સુરત, નવસારી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ, ડાંગ, તાપી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે, તો અમદાવાદ અને સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના 25 જિલ્લામાં યલો એલર્ટ છે। સુરત, નવસારી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધી કચ્છમાં રેડ એલર્ટ છે। ભારેથી ભારે વરસાદ કચ્છમાં થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદની આજે સંભાવના છે। હવે છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ થયો છે, જેમાંથી 54 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11.5 ઇંચ વરસાદ થયો છે, તો માણાવદરમાં 10.2 ઇંચ, વિસાવદરમાં 9 ઇંચ, પલસાણામાં 7.6 ઇંચ અને કેશોદમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો એક તરફ સૌરાષ્ટ્રમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે અને બીજી તરફ જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તકેદારીના ભાગરૂપે મામલતદાર અને તંત્ર દ્વારા સતર્કતા દાખવાઈ છે। ડેમ આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવાઈ છે। તો સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ વઘાલી જોડાયા છે। મુનાફ, સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે, કેટલા ગામોને સાવચેત રહેવા કહેવાયું છે? બિલકુલ ચોક્કસ પંકજ, જે રીતે ભારે વરસાદ, ધોધમાર વરસાદ, મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી હતી તેને લઈને વાત કરી જામજોધપુર તાલુકાના સોગઠી ડેમ છે તેમાં ગાબડું પડતા જિલ્લા વહીવટીતંત્ર અત્યારે સખ્ત બન્યો છે અને લાલપુર પ્રાંત અધિકારી સિંચાઈ વિભાગના એન્જિનિયર તથા મામલતદાર જામજોધપુર ડેમ સાઇટના ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે। આ સ્થિતિ ઉભી ન થાય તેને લઈને કાર્યવાહી શરૂ કરી છે। જે નીચાણવાળા ડેમ ભાગના જે વિસ્તારો છે તેને સ્થળાંતર કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરી કે જે ચોમાસા પહેલા જે ડેમનું નિરીક્ષણ કરવામાં આવે તે નિરીક્ષણ ન કરવા એ તંત્રની બેદરકારીના કારણે આ ગાબડું પડ્યું છે। જી મુનાફ, કયા કયા ગામો છે જે અસરગ્રસ્ત થઈ શકે છે આ પાણીથી? જે તે જામજોધપુરના આજુબાજુના વિસ્તાર છે, જે કોલકી છે, આજુબાજુ જામજોધપુરના જે નીચા સાઈડોના જે વિસ્તારો છે તે 8 થી 10 ગામો છે। તે ગામોના અંદરમાં અત્યારે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં કે સાઈડમાં જવાનું મનાઈ કરવામાં આવી છે અને બાકીના જે લોકો છે, જે નીચાણો વિસ્તાર ડેમના લોકો છે તેને તાત્કાલિક ધોરણે મામલતદાર અને તાત્કાલિક પોલીસને લઈને તાત્કાલિક ધોરણે તેને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે કોઈ એવી ઘટના ન બને કે પાણી વધે અને લોકોને તકલીફનો સામનો ન કરવો પડે તેને લઈને અત્યારે હાલ નજર રાખવામાં આવી છે। હાલ મામલતદાર સહિત અહીંયા નજર રાખવામાં આવી છે કે ડેમની સાઈડના અંદર જે પાણીનો પ્રવાહ જે વધી રહ્યો છે અને હાલની સ્થિતિ તો સારી છે, પણ સ્થિતિ ખરાબ ન થાય તેને લઈને નજર રાખવામાં આવી છે। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। તો વાત કરીશું નવસારીની। નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલ છે। રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ચીખલી તાલુકામાં 3.25 ઇંચ જેટલો વરસાદ થયો છે, તો ગણદેવી, વાંસદામાં 2-2 ઇંચ વરસાદ થયો છે, જેના પગલે પૂર્ણા અને કાવેરી નદીમાં જળસ્તર વધી રહ્યું છે। કાવેરી નદી 11 ફૂટ તો અંબિકા નદી 11.48 ફૂટ ઉપર પહોંચી છે। બંને નદીમાં જળસ્તર વધતા કેટલાક લો લેવલ પુલ અને નદીના પાણીમાં ગરકાવ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવસારીથી ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, હાલ જે વરસાદની સ્થિતિ નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે તેના પગલે નદી નાળા અને ડેમોની સ્થિતિ શું છે અને વહીવટી તંત્ર તરફથી કોઈ સૂચના આપવામાં આવી છે ખરી? ચોક્કસથી પંકજ, જો વરસાદની સ્થિતિને લઈને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજે અને આવતીકાલે પણ રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને મોડી રાતથી નવસારી જિલ્લામાં બેમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં પણ પંકજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આહવા અને ડાંગથી અંબિકા કાવેરી નદી પસાર થાય છે અને સીધી નવસારી જિલ્લાના ગણદેવી અને ચીખલી તાલુકામાં પડે છે, એટલે સૌથી મોટી અસર નવસારી જિલ્લાના ગણદેવી અને ચીખલીને થતી હોય છે રેલની સ્થિતિમાં। અને જો રાતના 12 વાગ્યા પછી વાત કરીએ તો પંકજ 6 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ છે, ચીખલીમાં પણ 2.5 ઇંચ ઉપર વરસાદ છે અને ગણદેવી અને વાંસદામાં 2 ઇંચ વરસાદ છે, જેના કારણે કાવેરી અને જે અંબિકા નદી છે એના જળસ્તરમાં વધારો થવા માંડ્યો છે।
પાણી વધતા પંકજ જે લો લાઇન બ્રિજ જે બનાવવામાં આવેલો છે તે લો લાઇન બ્રિજ પર પણ 3 ફૂટ જેટલા પાણીનો હાલ ભરાવો થઈ ગયો છે, એટલે લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર લગાવીને બેઠું છે। વરસાદ જે રીતે પાણીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તેના પર નજર છે। બીજી બાજુ જો ડેમ છે, જે મુખ્ય જે નવસારી જિલ્લાના 2 ડેમ છે, કેલિયા અને જૂજ ડેમ, તો જે ઓવરફ્લો લેવલ છે 167.50 મીટર છે અને જૂજ ડેમ જે છે હાલ 157.60 મીટરે છે। કેલિયા ડેમની જે વાત કરવામાં આવે તો ઓવરફ્લો લેવલ છે 113.40 મીટર અને હાલ 160.60 મીટર જેટલું છે, એટલે એ બહુ ચિંતાજનક વાત નથી ડેમની સ્થિતિની। પરંતુ પંકજ, જે અંબિકા અને કાવેરી નદી જે છે એ ક્યાંક વહીવટી તંત્રની ચિંતા વધારી શકે છે, એટલા માટે કે જે રીતના સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે એ સૌથી ચિંતાજનક વાત છે અને હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે મધુબન ડેમના 10 દરવાજા 1.5 મીટર જેટલા ખોલવામાં આવેલા છે। ડેમમાં 62,000થી પણ વધુ ક્યુસેકથી પાણીની આવક થઈ રહી છે, તો ડેમમાંથી 59,000થી વધુ ક્યુસેકથી પાણીની આવક થઈ રહી છે। આ પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમમાંથી પાણી નદીમાં છોડાતા દમણગંગા નદી તોફાની બની રહી છે। નદી નાળા કિનારાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના અહેવાલ છે। ડેમમાં 74,000 ક્યુસેક પાણીની આવક છે। ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલાયા છે। ડેમમાંથી 86,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે। નદી નાળા કિનારાના વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। વાત કરીશું પોરબંદરની। પોરબંદરમાં કુતિયાણાનો અમીપુર ડેમ ઓવરફ્લો થયો છે। ઘેડ વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। પાણીની આવકને ધ્યાનમાં રાખીને વાડાનું પણ ભંગાણ થઈ શકે છે। વર્ષ 2018થી અમીપુર ડેમના સમારકામનું કામ કરવામાં નથી આવ્યું। તો રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલો ફોફળ ડેમ પણ ઓવરફ્લો થતા ફોફળ ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। આ તસવીરો આવી રહી છે, જોઈ શકાય છે ફોફળ ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ છે। દૂધીવદર ગામથી 8 થી 10 ગામને જોડતો આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેના પગલે નાના ભાદરા, મોટા ભાદરા, મેવાસા જેવા અન્ય ગામોએ જવાનો જે માર્ગ છે એ ખોરવાઈ ગયો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। કોઝવે પર પાણી હોવા છતાં કેટલાક જીવના જોખમે અહીંથી પસાર પણ થઈ રહ્યા છે। જામકંડોરણા ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ફોફળ ડેમ 100% ભરાયો છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લામાં જે મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને વાત કરીએ જામકંડોરણાની, જામકંડોરણામાં આવેલ દૂધીવદરનો જે ફોફળ ડેમ છે તે ઓવરફ્લો થતાં તેનો કોઝવે છે પાણીનગરમાં હતો તે પાણીનગરમાં ગરકાવ થઈ ગયો છે। આ 10 ગામને જોડતો આ કોઝવે છે, કોઝવેમાં જે 10 રસ્તા પાણી વહી રહ્યા છે જોતો કે અત્યારે જે રીતે વરસાદ જામકંડોરણામાં થયો હતો, જે ધોધમાર વરસાદ થયો હતો, તે નદી નાળાઓ છે, ચેક ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા, તેને લઈને જામકંડોરણાનો જે કોઝવે છે ઓવરફ્લો થઈ ગયો અને કોઝવે ઉપર જે પાણી છે પાણી કોઝવે આખો પાણીનગરમાં ગરક થઈ ગયો છે। આજથી આવવા જવાના વાહન ચાલકોને આવવાની જે મનાઈ ફરવામાં આવી છે। બીજી વાત કે જે રીતે 10 ગામના જોડતો છે તે જોડતો અત્યારે રસ્તો છે બ્લોક કરવામાં આવ્યો છે। રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકો છો કે સામેને જે રસ્તો છે તે રસ્તોને હાલ બ્લોક કરવામાં આવ્યો છે। જે રીતે પાણી કોઝવે પર વહી રહ્યું છે, ધસમસતા પાણી, તેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જે રીતે કોઝવે છે, કોઝવેના અંદરમાં 3 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। જે રીતે ફોફળ ડેમ ઓવરફ્લો છે તેને લઈને અત્યારે વાહન ચાલકોને જે સખ્ત મના કરવામાં આવી છતાં વાહન ચાલકો પોતાના જીવના જોખમે આજથી પસાર થતા હોય છે। આ સીધા જોઈ શકો છો તેવી રીતે વાહન ચાલકો અહીંથી નીકળતા હોય છે। જે કોઝવે ઉપર 3 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની તાકીદી રાખવામાં આવી નથી। તંત્ર અહીંયા કોઈ જાતનું રોકવામાં નથી આવતું। જે લોકો છે પોતે પોતાના જીવના જોખમે અહીંયાથી નીકળી રહ્યા છે। જે રીતે 3-4 ફૂટ જેવા પાણી, ધસમસતા પાણી છે તે કોઝવે ઉપર વહી રહ્યા છે। જે રીતે ફોફળ ડેમ ઓવરફ્લો છે તેને લઈને આજ છે આ 10 ગામનો રસ્તો છે તે બંધ કરવામાં આવે છે। ગુના પકારી ગુજરાતી જામકંડોરણા। તો ગીર સોમનાથના ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદને પગલે સિંગોડા ડેમ
ભરાઈ ગયો છે। સતત પાણીની આવકને લઈને સિંગોડા ડેમના 3 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। ડેમના 3 દરવાજા 0.45 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ગીર ગઢડાના 2 ગામ, કોડીનાર શહેર સહિત 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાછલા 2-3 દિવસથી દ્વારકામાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે। કલ્યાણપુરની વાત કરીએ તો ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। નદીઓ 2 કાંઠે વહી રહી છે તો અનેક ગામમાં વરસાદી પાણી ઓસર્યા નથી। ત્યારે કલ્યાણપુરમાં અનરાધાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ધસમસતા પૂરમાં કાર તણાઈ ગઈ હતી। આ પૂરમાં રમકડાની જેમ કાર ફંગોળાતી હોય એ પ્રમાણે તસવીરો આવી રહી છે। તો કલ્યાણપુરથી આ તસવીર અને ત્યારબાદ હવે દ્વારકામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જમીન ત્યાં જળ દેખાઈ રહ્યું છે। મેઘ તાંડવ બાદ દ્વારકા સોમનાથ હાઈવે સહિત ભોગાતના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકાના ભોગાતથી આ તસવીર, આબ ફાટ્યા જેવી સ્થિતિ, ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે। ખેતરો પણ પાણીમાં તરબોળ બની ગયા છે અને આખો વિસ્તાર જળબંબાકાર છે। તો કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। પાનેલી ગામે આવેલા મુખ્ય રસ્તા પાણી ફરી વળ્યા છે। કલ્યાણપુર તાલુકામાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। કલ્યાણપુરથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર કેનેડી ગામ પાસે પાણીના ધસમસતા પૂર આવતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। કલ્યાણપુર તાલુકાનું આ કેનેડી ગામ છે। કેનેડી ગામે હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। કેનેડી ગામ પાસેનો આ મુખ્ય માર્ગ છે। આ રસ્તો કલ્યાણપુરથી ભાટિયાને જોડતો મુખ્ય રસ્તો છે। તેમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી જતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દૂર દૂર સુધી આ રસ્તામાં પાણી ભરાઈ જતા અનેક વાહનો છે તે વાહનો પણ અટવાયા છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં ખાબકેલો 11 ઇંચથી વધારે વરસાદ જનજીવનને પણ પ્રભાવિત કર્યું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવા છતાં પણ એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતા અધવચ્ચે જઈ અને વ્યક્તિ પર પાણીમાં પડી ગયા અને નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા બાદ તેઓને જીવના જોખમે યુવક અને મહિલાએ બચાવી લીધા। નદી કિનારાના એક યુવક અને એક મહિલા તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા। એક બાજુ નદીના પ્રચંડ પ્રવાહ અને નદીના વચ્ચે જ ફસાયેલા આ વ્યક્તિને બહાર કાઢવા યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી અને વ્યક્તિ સુધી પહોંચ્યા અને તેમને બહાર કાઢ્યા। તો કપરાડાના દહીખેડ ગામમાં નજીકથી પસાર થતી વાંકી નદીમાં ધસમસતા પાણી આવી ગયા। પાણીએ કિનારો વટાવતા બુરવડ ફતેપુરા પીપરોની તરફ જતા માર્ગ પર આવેલ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। આમ વાંકી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાથી બંને તરફના ગામોનો સંપર્ક કપાઈ ગયો। વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદને કારણે જિલ્લામાં 21થી પણ વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા। તો રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળોએ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અનેક ધોધ સક્રિય થયા છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલોમાં જાખરી નદી પર આવેલો ચિમેર ધોધ સક્રિય થયો। અંદાજે 300 ફૂટ ઊંચેથી પડતો ચિમેર ધોધ ચાલુ વરસાદી સિઝનમાં પહેલીવાર સક્રિય થતા ધોધનો સુંદર નજારો જોવા મળ્યો। તાપીના સોનગઢથી આશરે 31 કિલોમીટર દૂર આવેલ આ ચિમેર ધોધને નિહાળવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે। તો તાપીમાં ભારે વરસાદથી ચિમેર ધોધ સક્રિય થયો છે અને આ ધોધને નિહાળવા માટે આસપાસ અને લોકો જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેઓ પણ દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। જંગલોમાં જાખરી નદી પાસેનો આ ધોધ છે જે વરસાદમાં સક્રિય થઈ જાય છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે
દેશનું બજેટ રજૂ કરવાના છે। આ વખતે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ હશે, જેને લઈ સામાન્ય લોકો મોટી આશાઓ સાથે જોઈ રહ્યા છે। ખેડૂતોથી લઈને નોકરિયાત, મહિલાઓ, જવાનો, સરકારી કર્મચારીઓને નાણામંત્રી નિર્મલા સીતારમણની નવી જાહેરાતોને લઈ આશા અપેક્ષાઓ છે, જેમાં મધ્યમ વર્ગને ટેક્સમાં છૂટની ભેટ મળી શકે છે, તો નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સમાં ઘટાડા તરીકે મોટી રાહત આપી શકે છે। ઇન્કમ ટેક્સની મર્યાદાને વધારી શકવામાં આવે છે, સાથે જ ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપીને દરેક વર્ગને રાહત આપી શકે છે। આવી જ રીતે કૃષિ ક્ષેત્રે વિકાસલક્ષી યોજનાઓ જાહેર થઈ શકે છે। ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળે તે માટે એમએસપીની ખામીઓ દૂર કરી શકે છે। યુવાનો અને રોજગારી માટે પણ બજેટમાં કોઈ જાહેરાત થઈ શકે છે। ઉપરાંત મધ્યમ વર્ગ તરફથી મકાન ખરીદી પર સબસિડી વધારવી, હોમ લોનના વ્યાજદરમાં ટેક્સની છૂટની મર્યાદા વધારવાની પણ માંગ છે। આ સિવાય શિક્ષણ, હોસ્પિટાલિટી, ઓટો સેક્ટરમાં પણ જાહેરાતોની સંભાવના છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરવાના છે, જે રેકોર્ડ બનાવી શકે છે। આવકવેરાના સ્લેબ અંગે પણ જાહેરાત પર સૌની નજર છે। આજે 7મી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે। આજનું આ બજેટ જેના પર આખા દેશની નજર મંડાયેલી છે, સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ। કેન્દ્રીય નાણામંત્રી જે છે એ બજેટ રજૂ કરવા માટે આજે રવાના થઈ રહ્યા છે સંસદ ભવન તરફ, અને તેમના જે તેઓ આજે જ્યારે બજેટ રજૂ કરવાના છે ત્યારે તેમના પટારામાં શું નીકળશે, ખાસ કરીને દરેક વર્ગના જે લોકો છે તેમના માટે કઈ કઈ જાહેરાતો હશે તેને લઈને આખા દેશની નજર આજે આ બજેટ ઉપર છે। અને આ 7મું બજેટ તેઓ રજૂ કરવાના છે તેમના કાર્યકાળનું। નિર્મલા સીતારમણ 7મી વખત આ બજેટ રજૂ કરવાના છે, ત્યારે આ બજેટમાં ખેડૂત વર્ગ માટે, યુવાઓ માટે, મહિલાઓ માટે આ તમામ કૃષિલક્ષી જાહેરાતોને લઈને પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે કે અહીંયા આ બજેટમાં ખાસ મોટી જાહેરાતો હશે। દરેક વર્ગ જે ઉદ્યોગ જગત છે તેમની પણ ઘણી આશા અપેક્ષાઓ છે, અને આવકવેરા સ્લેબ અંગેની જાહેરાત પર સૌની નજર છે, કારણ કે ગત બજેટમાં પણ તેમાં કોઈ ફેરફાર નહોતો કરાયો, ત્યારે આ વખતના બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તેના પર સૌની નજર છે। ઘણા લોકોની આશા અપેક્ષાઓ છે, ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, તેમની આ આશા સૌથી વધારે છે। ત્યારે આ 7મી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે। તસવીરો સીધી આવી રહી છે દિલ્હીથી, જે આપણે બતાવી રહ્યા છે। નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે સંસદ ભવન તરફ રવાના થઈ ગયા છે। નાણાં મંત્રાલયમાંથી બહાર નીકળી અને તેઓ હવે સંસદ ભવન તરફ જઈ રહ્યા છે। તેમના બજેટમાં આજે સૌની નજર છે કે તેમના બજેટમાં દરેક ક્ષેત્ર માટે કંઈક ને કંઈક સંભાવનાઓ, ખાસ આશા અપેક્ષાઓ જે છે એ કેટલી પરિપૂર્ણ થાય છે એ પણ જોવાનું મહત્વનું બની રહેશે। ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની ઘણી આશા અપેક્ષા છે આ બજેટ ઉપર, અને દેશના ગ્રોથ માટે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે।